Very good morning and namaskar to all my dear friends as well as my supporters. Friends, today we are going to discuss about Standard 10 English Second Language Question Bank. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણને સેક્શન એ માં પરીક્ષાની અંદર પૂછાતા પેરેગ્રાફ પરથી સવાલના સાચા જવાબ આપવાના યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. આપ સૌ વિદ્યાર્થીઓ યુટ્યુબના માધ્યમથી અલગ અલગ યુનિટ વાઇઝ પાઠનું સંપૂર્ણ ભાષાંતર ભણી ગયા છે. આપણને એ સ્ટોરી યાદ છે. હવે આપણે આ વિડિયો સેશનની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સ અડચણો સામે કઈ રીતે ટક્કર ઝીલે છે અને એમાંથી જે પ્રેરણાદાયી વાતો છે તે આપણા જીવનમાં ઉતારવા માટે આપણને જે લેસન આપ્યું છે તેમના સવાલ જવાબની ચર્ચા કરીએ. દોસ્તો, આપના નોલેજને સમૃદ્ધ બનાવવા માટે અમારા આ ચેનલમાં જોઈન થઈ શકો છો સપોર્ટર તરીકે કે પછી બીજા કોઈ લેવલથી, અને તમે તમારા પરીક્ષાની પ્રિપેરેશન્સ વધારે ધારદાર બનાવી શકો છો. આપ ઈચ્છો તો જોઈન થઈ અમારા આ ચેનલના મેમ્બર્સ પણ બની શકો છો. દોસ્તો, આપને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ્સ કરવાનું ભૂલશો નહીં. લેટ્સ બિગિન અગેન્સ્ટ ધ ઓડ્સ. દોસ્તો, હિન્દીમાં એક કહેવત છે અને છે હિંમતે મર્દા તો મદદે ખુદા. આ કહેવત આ એકમ આ યુનિટ માટે સાચી નીવડી છે. છેલ્લા 25 વર્ષથી પોતાની માંગણી માટે અડીખમ એવા તાજનગરના રહેવાસીઓ હારતા નથી. ઉલટાનું પોતાના ખર્ચે પ્રથમ સ્વતંત્ર રેલવે સ્ટેશન બનાવ્યું. આ સિદ્ધિ અજોડ છે, બેનમૂન છે, યુનિક છે. જ્યારે બીજા ભાગમાં આપણે નસીબદાર એવા ઉત્તર પ્રદેશના રહેવાસીઓની વાત કરી છે. આ જિલ્લાના ગામોમાં વીજળી મળવાથી સ્વતંત્ર આનંદ છવાઈ ગયો છે અને ધંધો પણ વધારે ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે એ વાત પણ આપ સૌ ભણી ગયા છો. વિદ્યાર્થીઓનું વાંચન વધ્યું છે અને તદુપરાંત કેરોસીન કરતાં પણ વધારે સસ્તા દરે વીજળી મળી છે. અને ત્રીજા ભાગમાં પલક્કડ જિલ્લાની લાઇબ્રેરી વિશે વાત કરી છે. આ પુસ્તકાલયમાં કામ કરનારાઓમાંથી ત્રીજા ભાગની તો મહિલાઓ છે. મહિલાઓ સમાજમાં સક્ષમ બની આગવું સ્થાન મેળવે એવા પ્રયત્નો આ પુસ્તકાલય કરે છે, જેમાં તેમને સારા પ્રમાણમાં સફળતા પણ મળી છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટના કેટલાક મહત્વના પેરેગ્રાફ્સ અને તેના પરથી તેના સવાલ જવાબ જોઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ સાચા જવાબ લખે, વાક્યરચના સાચી લખે, એટલા માટે આ વિડિયો લેક્ચરમાં દરેક પ્રશ્નની નીચે તેના જવાબ પણ આપવામાં આવ્યા છે. આશા રાખીએ કે આપને એ જવાબ પરથી આપના નોલેજમાં ચોક્કસપણે ઇમ્પ્રુવમેન્ટ આવશે. લેટ્સ બિગિન. પેરેગ્રાફ 1, ક્વેશ્ચન 1. What are the most of the people living in the village? ગામમાં રહેતા લોકોનો વ્યવસાય શું છે? વોટથી વ્યવસાય જાણવા માટે પ્રશ્ન પૂછાય છે. દોસ્તો, ત્યારે અહીં લખ્યું છે પહેલી લાઈનમાં કે ફાર્મર્સ છે, તો તમે જવાબ લખજો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજીસ આર ફાર્મર્સ. ઓકે દોસ્તો, સવાલ નંબર 2. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ? ગામમાં સ્ટેશન બને આવી બર્નિંગ ડિઝાયર માટે સવાલ પૂછવામાં આવ્યો છે. ત્યારે એનો જવાબ લખજો કે ધ પીપલ વર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ ધેટ એવરીબડી કન્ટ્રીબ્યુટેડ. બધાએ ફાળો આપ્યો દોસ્તો. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેવી રીતે ફાળો આપ્યો? તો કે અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. આટલું તમારે લખવાનું છે. બરાબર છે? યાદ રહેશે ને દોસ્તો? સવાલ નંબર 3 નો જવાબ કોણ શોધે? ચાલો. વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? આ તો એકદમ સરળ છે દોસ્તો. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો આ રીતે જવાબ લખવાનો છે. ગામમાં રેલવે સ્ટેશન બને આ જ આ લોકોની ઈચ્છા હતી. ક્વેશ્ચન નંબર 4. વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સ્ટેશન બિગિન?
આ સવાલ મહત્વનો છે. કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું? પેરેગ્રાફમાં આપેલું છે કે 2008માં શરૂ થયું, જાન્યુઆરી મહિનામાં. આ ટ્રુ ફોલ્સમાં પણ સવાલ પૂછાય છે, એટલે તમે ધ્યાન રાખજો. બરાબર. ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ રેલવે સ્ટેશન. બરાબર. બી ગે ન લખવાનું છે, અહીંયા તમે સુધારજો. બી ગે ન ઇન જાન્યુઆરી 2008. ચલો હવે આપણે એક સીતાપુરનો પેરેગ્રાફ જોઈ લઈએ. દોસ્તો પેરેગ્રાફ તમારી સામે છે, આપ સૌ ભણી પણ ગયા છો એટલે પેરેગ્રાફથી તો પરિચિત છો, તો રીડિંગ પણ હવે તમારું ફાસ્ટ થઈ ગયું હશે. ચાલો પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપીનું કામ શું છે? તો ફર્સ્ટ લાઈનમાં વાંચો તો તરત જ ખ્યાલ આવશે કે એમજીપી ઇઝ ડુઈંગ એટલે કે બિલ્ડિંગ અ નેટવર્ક. શું લખવાનું ડુઈંગની જગ્યાએ? બિલ્ડિંગ અ નેટવર્ક. તો જવાબ શું બનાવશો? એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. બરાબર. અને પછી આગળ તમે આ વાક્ય લખી શકો છો. બરાબર. સોલાર microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. વિચાર કરો, પર વીક 25 રૂપિયાનો ચાર્જ અને તેના બદલામાં 2 LED લાઇટ અને એક ચાર્જિંગ પોઈન્ટ. આ કામ કરે છે એમજીપી. બરાબર છે? યાદ છે ને દોસ્તો એમજીપી? ચાલો એ જ પેરેગ્રાફમાંથી બીજો સવાલ, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? સોલાર પાવરના એડવાન્ટેજ વિશે જાણો છો? યસ. તો દોસ્તો સોલાર પાવર છે ને એ સસ્તો છે, ચીપર છે. એટલે લખું છું સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન એન્ડ બીંગ સ્મોકલેસ. અને જુઓ હા, ખાસ તો એ સ્મોકલેસ છે અને તેથી સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ છે. પ્રદૂષણ પણ નથી થતું. ઇટ ઇઝ ગુડ ફોર ધ કસ્ટમર્સ હેલ્થ. કસ્ટમરના હેલ્થ માટે પણ સારું છે. આ રીતેનો જવાબ લખી નાખો. બરાબર. પૂરો માર્ક્સ લેવો હોય ને તો જવાબ સાચો લખવો પડે. ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ? તો એમજીપી કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, આપે છે? તો આપ સૌ જાણો છો ને કે 2 LED લાઇટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપે છે. બરાબર. તો જવાબ કઈ રીતે લખશો? તો આ રીતે લખજો કે એમજીપી પ્રોવાઇડ્સ, અહીંયા એસ લગાડજો, એસ પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વિથ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ્સ. દોસ્તો હવે આપણે પેરેગ્રાફ નંબર 3ની વાત કરીએ. ચાલો પેરેગ્રાફ નંબર 3 બધા વાંચો. બરાબર. ચાલો જી, પહેલો સવાલ એનો જુઓ, શું આપ્યું છે? યસ, ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર લોબી? તો તાજનગરના જે રહેવાસીઓ છે તેને શા માટે અહીંયા લોબી એટલે ટેકો મેળવવા મળવું પડ્યું? હા, અને હાઉ લોંગ કેટલા સમયથી? તો આપ જાણો છો ને કે રેલવે સ્ટેશન બનાવવું હતું અને 25 વર્ષથી મહેનત કરતા હતા એવો અહીંયા ઉલ્લેખ છે. એટલે આપણે એનો જવાબ કેમ લખવો તે સૌથી મોટી વાત છે. તો આ રીતે લખજો, ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબી ડ. તો અહીં જુઓ લોબી ડ થયું. હવે ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ફોર 25 યર્સ. ઘણા વિદ્યાર્થી શું કરે, બેઠે બેઠું વાક્ય લખી નાખે. કોઈ પરીક્ષક માર્ક્સ આપી પણ દે, પણ ખરેખર તો આ રીતે લખવું જોઈએ. A1 ગ્રેડના માણસોએ આ કામ કરવાનું છે. એટલા માટે આ વિડીયો લેક્ચર્સ આપની સમક્ષ રજૂ કર્યો છે દોસ્તો, કે સાંભળીને તૈયાર કરી શકો. ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? વાય? તો વિલેજર્સે શું ડિસાઇડ કર્યું અને શા માટે? તો એ મને કયો. ચાલો, તો તમે જાણો છો ને કે એણે ડિસાઇડ કર્યું છે કે આપણે આ મેટરને આપણા હાથમાં લઈ લેવી છે હવે, કેમ કે હવે ગવર્મેન્ટ પર ભરોસો રાખીને કોઈ બેનિફિટ નથી. એટલે આપણે આપણી જાતે જ હવે આ તૈયાર કરવું છે. તો તમારે જવાબ શું લખવાનું? આમ લખવાનું, ધ વિલેજર્સ ડિસાઇડેડ. અહીંયા એસ લગાડ્યો છે તે ભૂલ છે, તમે ડિસાઇડેડ લખજો. આવી ભૂલો પરીક્ષામાં થાય છે, એટલે અહીંયા ધ્યાન દોરવા માટે જ તમને સૂચના આપવામાં આવે છે. જે સાંભળે એને જ આ લાભ મળે. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન્ટુ their own hands because
ધેર ડિમાન્ડ ફોર એ રેલવે સ્ટેશન નોટ મેટ. તેઓની ડિમાન્ડ હતી એ પરિપૂર્ણ નહોતી થઈ, એટલા માટે એ લોકોએ પોતાનો કેસ હાથમાં લીધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ? કેટલા પૈસા ભેગા કર્યા? કયો જી, કેટલા પૈસા? તો તમે તરત જ કહેશો, સાહેબ અમને ખબર છે 21 લાખ ભેગા કર્યા. તો જવાબ કેમ અપાય? તો કે ધે કલેક્ટેડ 21 લાખ રૂપીસ. આ રીતે કલેક્ટેડ થી જવાબ આપવાનો. ચલો દોસ્તો, હવે એક સુંદર મજાનો પેરેગ્રાફ છે, એની આપણે વાત કરીએ. આ પેરેગ્રાફ તમે ભણી ગયા છો, ગુરગાંવનો પેરેગ્રાફ છે, બરાબર છે, અને તમે એ બરાબર સમજી ગયા છો. તો વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ અ ટ્રેન? તમે જાણો, પાઠ વાંચ્યો છે ને? ગામના લોકોએ ક્યાં સુધી જવું પડતું હતું? તો કાં તો હલીમંડી જવું પડતું હતું અને કાં તો પાટડી જવું પડતું હતું, બરાબર છે. ત્યાં સુધી એનો મેળ નહોતો આવતો, કારણ કે બંને સ્ટેશન દૂર હતા. એટલે આ જવાબ છે. તો જવાબ શું આપશો? ધ વિલેજર્સ હેડ ટુ ગો ટુ હલીમંડી ઓર પાટડી ટુ કેચ અ ટ્રેન. આ રીતે જવાબ આપજો, બરાબર છે. ખ્યાલ આવી ગયો? ચલો, હાઉ ફાર આર ધ હલીમંડી એન્ડ પાટડી ફ્રોમ તાજનગર? કેટલું દૂર હતું? અહીંયા જુઓ સ્ક્રીન ઉપર. તો હલીમંડી એન્ડ પાટડી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર. આ રીતે જવાબ આવજો, 6 કિલોમીટર. પેરેગ્રાફ વાંચતા જાઓ, જવાબ શોધતા જાઓ. વાય ડીડ ધ વિલેજર્સ થિંક ધેટ ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ? ગામના લોકોને એવું કેમ લાગતું હતું કે આપણા ગામમાં જ સ્ટેશન હોવું જોઈએ? કયો જી મને. તો ધ વિલેજર્સ થોટ ધેટ they should have a station in their village because, જવાબ ક્યાંથી આપવાનો? because the railway lines passed through a village. કેમ કે રેલવે લાઇન પોતાના ગામમાંથી જ પસાર થતી હતી. ધ રેલવે લાઇન્સ પોતાના ગામમાંથી પસાર થતી હતી. passed through the village લખ્યું છે. તો એ જવાબ કઈ રીતે લખશો? આ રીતે, because the railway lines passed through a village. સમજાઈ ગયું? ચાલો, one more question. Number 4. What was the response of the railways to the villagers' demand? ગામના લોકોએ ડિમાન્ડ કરી, પણ ગવર્મેન્ટે શું આપ્યું? રેલવે ઓથોરિટીએ જવાબ શું આપ્યો? તો કે the railway told the villagers that, શું કીધું ખબર? They did not have fund to build a railway station. વિચાર કરો, એને એવું કીધું કે અમારી પાસે ફંડ નથી. They did not have fund to build a railway station in their village. એ કીધું અમારે છે ને, અમારી પાસે ફંડ નથી, તો અમે કેમ બનાવીએ? તો વાક્ય રચના સાચી લખો, એટલા માટે આ જવાબ તમને છે ને અહીંયા પ્રિન્ટ કરીને આપ્યા છે દોસ્તો. આશા રાખીએ કે તમને આ બધા જવાબ છે એ ખૂબ કામમાં લાગશે. ચલો, આવો જ એક બીજો પેરેગ્રાફ છે, એ સમજીએ. જો પંચાયતનો પેરેગ્રાફ છે, 2008 જે રિવોલ્યુશનની વાત થઈ એ આપણે અહીં પેરેગ્રાફમાં જોઈ લઈએ. બરાબર, અહીંયા રિઝોલ્યુશન શબ્દ આવે, બરાબર ને, ડિસિઝન માટે. તો ક્વેશ્ચનમાં આપણે સુધારી લીધું છે. વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? પંચાયતે કયો ખરડો પસાર કર્યો? તો તમને ખબર છે કયો ખરડો પસાર કર્યો? યાદ કરો જી, પેરેગ્રાફ વાંચો. યસ, ધ પંચાયત પાસડ અ રિઝોલ્યુશન ધેટ સિન્સ ધ રેલવેઝ વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves. શું કીધું? કે રેલવે ઓથોરિટી સ્ટેશન બનાવી શકવા સમર્થ નથી, તો કોઈ વાંધો નહીં, અમે અમારી જાતે સ્ટેશન બનાવીશું. આવો ખરડો પસાર કર્યો. આને કહેવાય રિઝોલ્યુશન. શું કહેવાય? રિઝોલ્યુશન. એટલે અહીં સુધારીને વાંચવાનું છે, બરાબર? આ રિઝોલ્યુશન સાચું છે. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ ધ 11 મેમ્બર ટીમ ડુ? 11 સભ્યોની જે ટીમ બનાવવામાં આવી તેને શું કર્યું? તો કે પૈસા ભેગા કર્યા. શું કર્યું? પૈસા ભેગા કર્યા. કલેક્ટિંગ મની. તો જવાબ કેમ આપવો? તો કે જવાબ આમ આપવાનો. ધ 11 મેમ્બર્સ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. તો જવાબ મળી ગયો. આ રીતે જુઓ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન? કોને ખબર છે? ચાલો કયો છે. તાજનગર રેલવે સ્ટેશનની સ્પેશિયાલિટી શું છે? યસ, the Tadnagar railway station is the first station in the country on which a railway did not spend a single rupee. વિચાર કરો, એક પણ રૂપિયો રેલવે વાળાએ નથી ખર્ચ્યો. એક પણ રૂપિયોની. લાસ્ટ લાઈન વાંચો. અને yet as is what built with people's money. અને લોકોના પૈસાથી બનાવ્યું. તો આ એની વિશેષતા છે કે ઓથોરિટીએ એક પણ પૈસો ખર્ચ્યો નથી, અને બધા જ પૈસા કોણે ખેંચ્યા? લોકોએ. તો લોકોના પૈસાથી બનેલું આ રેલવે સ્ટેશન
એ દેશનું પ્રથમ રેલવે સ્ટેશન છે. ચલો ઉત્તર પ્રદેશની આપણે કેટલીક વાત કરીએ. આ પેરેગ્રાફ તમે જાણ્યું છે, વાંચ્યો છે? યસ. તો ઉત્તર પ્રદેશની આ વાત કદાચ આ વર્ષે પરીક્ષામાં પૂછાયો, તો એના માટે આપણે શું કરવું? તો એના માટે એક સવાલ આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન ઉત્તર પ્રદેશ? ઉત્તર પ્રદેશના લોકો માટેનો મેઇન પ્રોબ્લેમ શું હતો? કયો હતો? તો આપણે જવાબની ખબર છે ને કે ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ, ગ્રામ્ય વિસ્તારનો પ્રોબ્લેમ એ હતો કે ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. વિચાર કરો, 60% લોકોના ઘરમાં વીજળી નહોતી. આ એની સમસ્યા હતી. તો જવાબ આ રીતે આપશો. ઓકે દોસ્તો, ક્વેશ્ચન નંબર 2, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? આ એમજીપી કેવી રીતે આખી પરિસ્થિતિ બદલાવવા પ્રયત્ન કરે છે? તો કે એમજીપી is trying to change things by putting 2 solar panels at a time. તો શું કરે? is trying to change. બીજી લાઈન વાંચો. is trying to change things. શું કરે છે? they are putting 2 solar panels at a time. તેઓ 2 સોલાર પેનલ મૂકે છે અને આમ લોકોને વીજળી મળે એવો પ્રયત્ન કરે છે. દોસ્તો, આ એક નવી ક્રાંતિનું નિર્માણ થયું છે. ક્વેશ્ચન નંબર 3 જુઓ. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીઝ ઇફર્ટ? એમજીપીએ કરેલા પ્રયત્નોનું પરિણામ શું આવ્યું? તો આપણે જાણીએ છીએ ને કે 3500 થી વધારે ઘરની અંદર વીજળી મળી. વિચાર કરો શું લખ્યું છે, વાંચો. કેટલા કસ્ટમર છે, એને પાવર મળ્યો. તો આ જવાબ કેવી રીતે લખશો? તો તમારે આમ લખવાનું, એઝ એ રિઝલ્ટ ઓફ એમજીપીઝ ઇફર્ટ્સ મોર દેન 3500 customers are connected to solar power mini grids at village level. આ રીતે જવાબ આપવાનો દોસ્તો. શક્ય બનશે કે નહીં બને? યસ. તો દોસ્તો જવાબ સાચા વાંચો ને એટલે તમને આવડી જશે. ચાલો પેરેગ્રાફ નંબર 4 વાંચો જી. એમજીપી વાળો મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે. જુઓ, તમે જો ભણી પણ ગયા છો, તમને ખ્યાલ હોય તો પ્રથમ પરીક્ષામાં પણ આપણે સ્કૂલમાં આ પેરેગ્રાફ પૂછ્યો હતો. ક્વેશ્ચન એ છે, વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કામ કરે છે? હમણાં જ આપણે વાત કરીને કે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર ગ્રીડ્સ. હમણાં જ આપણે વાત કરી, જુઓ છે બરાબર. આ હમણાં જ આપણે વાત કરી હતી. પછી આ એડવાન્ટેજીસની વાત થઈ. કયા કયા એડવાન્ટેજીસ આપે? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? તો એ પણ તમે લખી શકશો કે સોલાર પાવર છે એ ચીપર છે કેરોસીન કરતા, બરાબર. ફેસિલિટીઝ કઈ કઈ પ્રોવાઈડ કરે છે, તો આપણે એ પણ વાત કરી કે એલઈડી લાઇટ્સ, બરાબર. એટલે આ તમને એકદમ સિમ્પલ પેરેગ્રાફ છે અને આપણે આગળ આ જ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી છે. એટલે અહીંયા આપણે હવે 5મો પેરેગ્રાફ જોઈએ, માઇક્રોગ્રીડનો. ચાલો જી, માઇક્રોગ્રીડનો પેરેગ્રાફ. ક્વેશ્ચન છે, વાય ડઝ ધ ટીમ મેપ ધ વિલેજ? શા માટે ટીમ છે એ ગામની અંદર મેપ કરે છે? જુઓ, તો જવાબ છે, ધ ટીમ મેપ્સ ધ વિલેજ ટુ વર્ક આઉટ વેર ટુ પ્લેસ. કારણ કે મેપિંગ નકશો એટલા માટે બનાવે છે કે ભાઈ ક્યાં કામ કરવું, કયા સ્થળે મૂકવું, બરાબર. વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ ટુ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કસ્ટમરને પાવર સોર્સિસ મળી રહે એટલા માટે વાયર છે એ કઈ જગ્યાએ મૂકવા, બરાબર, એના માટે એ મેપિંગ કરે છે. ઓકે, તો જવાબ આ રીતે આપી શકાય. થોડો તમને ઓડ લાગે પણ આવડી તો જાય છો. ચાલો હવે, વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ અ ગ્રાન્ડ ઇવેન્ટ? આ ઇન્સ્ટોલેશન છે એક ભવ્ય ઇવેન્ટની જેમ કેમ અહીંયા જોવા મળે છે? તો આપણે જાણીએ છીએ કે ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ ગ્રાન્ડ ઇવેન્ટ બીકોઝ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ ઇન ઇટ. કારણ કે બધા જ અંદર સમાવેશ થયો છે. હવે બધાની હાજરી હોય, બધાનો સમાવેશ થયો હોય તો બધાને ગમે અને પોતાનું લાગે, બરાબર. તો બીકોઝ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ ઇન ઇટ, બરાબર. સમ જોઈન ઇન, કેટલાક તો જોડાયા છે, while others look on, calling out orders or watching the proceedings with curiosity and surprise. જવાબ થોડો તમને અલગ લાગશે પણ if you read the paragraph then you will definitely give the answer. Friends, here are one more paragraph in front of you. આ પેરેગ્રાફ જુઓ. Where are the panels
and the battery installed. દોસ્તો પેનલ અને બેટરી કયા સ્થળે ઇન્સ્ટોલ કરવામાં આવે છે? તો જવાબ એકદમ સિમ્પલ છે. ધ પેનલ્સ એન્ડ બેટરીઝ આર ઇન્સ્ટોલ્ડ ઓન ધ રૂફ. જો પેરેગ્રાફમાં પણ તમે જોશો તો તમને મળી જશે કે રૂફ પર કરે છે. બરાબર? તો જુઓ અહીંયા આપણે એ જ લખ્યું છે, રૂફ ઓફ એ સ્ટર્ડી બ્રિક વોલ હાઉસ. કારણ કે મજબૂત ઘર જોઈએ. સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ, બ્રિક એટલે ઈંટનું બનેલું હોય. તો ઈંટનું બાંધેલું હોય, બાંધકામ સારું હોય, મજબૂત હોય, તો એવા રૂફ પર, છાપરા પર આ પેનલ્સ મૂકી શકાય. બરાબર ને? ક્વેશ્ચન નંબર 2 જુઓ. વાય ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથર્લી ડિરેક્શન? કેમ ભાઈ સાઉથમાં મૂકવામાં આવે છે, સાઉથ તરફ? હાઉ ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ? કેવી રીતે? તો તમને ખબર છે ને કે વધારે સૂર્યપ્રકાશ મળે તો વીજળી પૂરી મળે. બરાબર છે? પાઠમાં તમે ભણી ગયા છો. તો ધ પેનલ ઇન્સ્ટોલ્ડ ઇન એ સાઉથર્લી ડિરેક્શન ટુ કેપ્ચર. શું કહેવાય એને? ટુ કેપ્ચર. જુઓ અહીં જુઓ, ટુ કેપ્ચર. શા માટે? મેળવવા માટે. હા, કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. જેટલું પણ શક્ય બને ને એટલું સનલાઇટ મળે ને એટલા માટે. બરાબર? એને સાઉથર્લી ડિરેક્શનમાં પેનલને ઇન્સ્ટોલ કરવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ અઝાઝ? તો અઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન who is recruited from the local district block of Ruesha. જુઓ છે અહીં વાંચો. યસ, લાસ્ટ સેકન્ડ લાઈનમાં જુઓ. ઓકે, આ રીતે જવાબ આપી શકશો. ચાલો, તો હવે મને લાગે છે કે જવાબ તમારી પાસે હોય ને લખેલા, એટલે તમને વધારે એ સમજાશે અને ખ્યાલ પણ આવશે. બરાબર? ચાલો, હવે આપણે એક આગળનો પેરેગ્રાફ અહીંયા જોઈ લઈએ છીએ. હવે એ પેરેગ્રાફ તમારી સામે છે અને એ છે પલક્કડ લાઇબ્રેરીનું. બરાબર છે? તો પોલ્યુશનની વાત છે ને? ઓકે, આ તો પોલ્યુશનની વાત છે. તો આના જ પાઠનો છે, સોલારનો જ છે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર? અરે વાહ, સોલાર પાવરના લાભ કયા કયા છે? તો કે ભાઈ પર્યાવરણ બચાવે છે, પોલ્યુશન અટકાવે છે. ખૂબ બધું ભણ્યા છો ને? તો જવાબ શું લખશો? સોલાર પાવર સેવ્સ એન્વાયરમેન્ટ, સ્ટોપ્સ પોલ્યુશન એન્ડ હેલ્પ્સ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પણ મદદરૂપ થશે હો. તો આ જ ફર્સ્ટ લાઈનમાં આપેલું છે ને, એ જવાબ આ રીતે લખજો. બરાબર? ક્વેશ્ચન નંબર 2. વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી? ગામના લોકો ખુશ છે. હોય જ ને ભાઈ. ધ પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ વડે જવાબ આપવાનો. બીકોઝ દે હેવ લાઇટ. હવે તેઓ પાસે શું આવી ગયું છે? તો કે લાઇટ આવી ગઈ છે. હા, શું કામ કરવા માટે? હા, તો બધું જ કામ થઈ શકે ને લાઇટ હોય તો. બીકોઝ દે હેવ લાઇટ વાઇલ દે કુક એન્ડ ઈટ. તો રસોઈ બનાવતા હોય, રાંધતા હોય. બરાબર? હે, જુઓ, લાઇટ વાઇલ દે કુક એન્ડ ઈટ એન્ડ ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર. બાળકો પણ વધારે અભ્યાસ કરી શકે. તો આ એની વાક્ય રચના જે છે ને, એમાં જુઓ, આ વીનું ધ્યેય કર્યું, તમે જોયું? તો એ વસ્તુ મેઇન છે કે સર્વનામમાં ચેન્જીસ આવે, ક્રિયાપદમાં ચેન્જીસ આવે. એ જો તમે કરતા શીખી જાઓ તો ચોક્કસપણે સાચા જવાબ તમને આપતા આવડી જશે. નંબર 3. ઇન વન વિલેજ ધ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ ખાલી જગ્યા. તો ગામમાં કસ્ટમર્સ લાઇટનો ઉપયોગ ક્યાં કરે છે? તો અહીંયા લખ્યું છે ટુ વ્યૂ. શું લખ્યું છે? સારીઝ બાય નાઇટ. બોલો, રાત્રે કામ કરે, વિચાર કરો. તો તમારે જવાબ લખવાનો ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. બરાબર છે? બાય લાઇટ. તો લાઇટની મદદથી હે અને બાય નાઇટ લખવાનું છે. લાઇટ લખાઈ ગયું છે. તો રાત્રે સાડીઓ વણવાનું કામ વણકરો કરે છે. ચાલો, વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ ખાલી જગ્યા. તો તમારે લખવાનું નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. ટેબલ ક્લોથ બનાવવાનો બિઝનેસ પણ ફાયલો ફૂલો છે. બરાબર? અહીંયા જુઓ સેકન્ડ લાઈનમાં. તો દોસ્તો, આ રીતે તમે એક મસ્ત જવાબ તૈયાર કરી શકશો અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકશો. હવે દોસ્તો, આપણે આ પાઠના ત્રીજા અને અંતિમ ભાગમાં વાત કરીએ છીએ અને એ છે પલક્કડ લાઇબ્રેરી. બહુ સુંદર પાઠ છે દોસ્તો. તો તમે જુઓ છો ને, વેન વોઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ? આ સવાલ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાશે. ઇન સપ્ટેમ્બર 2013. આ તમારો જવાબ છે. બરાબર? ઇન સપ્ટેમ્બર 2013 અહીં જવાબ આપ્યો છે, તમે જોઈ લો. નંબર 2. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લાઇબ્રેરી મેમ્બર્સ વિશેની યુનિક બાબત કઈ હતી?
તો આપણે ખબર છે કે 1/3 1/3 ઓફ ઇટ્સ મેમ્બર્સ એ વિમેન હતા. તો જવાબ શું આપશો? 1/3 ઓફ ધ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વિમેન. શું આપવાનો જવાબ? વિમેન. તો આની વિશેષતા હતી દોસ્તો, એને યુનિક બાબત કહેવાય. બરાબર. આ તમને ટ્રુ ફોલ્સમાં પણ પેરેગ્રાફ બહુ મોસ્ટ ટાઈમ પેરેગ્રાફ છે. અને સવાલ નેક્સ્ટ, ધ લાઇબ્રેરી ઇઝ સેન્ટર ફોર ખાલી જગ્યા. તો સેન્ટર ફોર શેનું હતું? તો આપણે તો બહુ મસ્ત જવાબ આનો આપ્યો છે કે ઇન્ફોર્મેશનનું સેન્ટર હતું, નોલેજનું સેન્ટર હતું, વિઝડમનું હતું, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. બરાબર, આ એનો જવાબ છે. અને આવી રીતે જવાબ લખજો. જો છે એકદમ મસ્ત જવાબ લખી શકશો ને? ઓકે દોસ્તો, ચાલો. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? તો જુઓ હવે આ જવાબ કેવી રીતે બનાવશો? ચાલો કયો જી. વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ? કેમ ભાઈ લાઇબ્રેરી છે એ સમાચારોમાં આવવા લાગી કે ભાઈ આ તો બહુ સુંદર લાઇબ્રેરી છે? તો એનું કામ વિશેષતા શું એવી બધી હતી કે બધી જગ્યાએ એ ન્યૂઝ બની ગયા? તો કે ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ બીકોઝ ધ વિમેન મેમ્બર્સ સપોર્ટેડ. જુઓ, ધ વિમેન મેમ્બર્સ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. લાઇબ્રેરીએ એને જે એક ભાગ સ્પેર કરી આપ્યો, જે સ્પેસ આપી, બરાબર, શેર કરી આપ્યો ભાગ, એ મને કામ કરવાનું ચાલુ કર્યું, સપોર્ટ કર્યો. લોન્ચ અ વિમેન્સ યુનિટ, અને એક વિમેનનું યુનિટ પણ લોન્ચ કર્યું. ક્યારે? ફેબ્રુઆરી 2014. આ પણ ટ્રુ ફોલ્સમાં પૂછાશે, ધ્યાન આપજો. વિમેનનું યુનિટ ક્યારે શરૂ થયું? તો તમારે કહેવાનું ફેબ્રુઆરી 2014. બહુ મોસ્ટ ટાઈમ પી છે. બરાબર. ક્વેશ્ચન નંબર 5, વોટ ડીડ ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ? વિમેનનું જે યુનિટ છે એ ડિસ્કસ શું કરે છે? તો કે ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. એનું એક જ કામ હતું, સ્ત્રીને એમ્પાવર કરવાનું, સશક્ત બનાવવાનું. બરાબર, એમ્પાવરમેન્ટ, વિમેન એમ્પાવરમેન્ટની વાત આજકાલ તમે સાંભળતા હશો અને એસે પણ પૂછાય છે. બરાબર, તો એ થઈ શકે. વન મોર પેરેગ્રાફ is in front of you. Read the paragraph, friends. I will help you in reading question as well as answer. First question is, what did the secretary point out? Find out the answer from the paragraph. Secretary એ શું pointed out કર્યું? Last line read કરો. Yes, the secretary pointed out that through reading, શું કહેવાનું? Through reading, women would realize their own strength and forge a unity. બરાબર, આ જુઓ જવાબ લાસ્ટ લાઈનમાં આપેલો છે. મળી ગયો? ઓકે દોસ્તો, ચાલો. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વિમેન? લાઇબ્રેરી એ વિમેનને કેવી રીતે મદદરૂપ થતી? તમને ખબર છે ને, સ્ત્રીઓ વચ્ચે નાના નાના ઝઘડાઓ થતા હોય, કોન્ફ્લિક્ટ્સ. બરાબર, એ બધા કોન્ફ્લિક્ટ જે નાના નાના ઝઘડાઓ છે ને, ડિસ્પ્યુટ હોય લીગલ, તો એ બધાનું પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ હોય, એનું સોલ્યુશન થતું દોસ્તો. એટલે જવાબ શું લખશો? એ સૌથી મોટી વાત છે. તો જવાબ આ રીતે લખો. The library helps women to manage family conflicts, legal disputes and professional problems. બરાબર છે? આ રીતે જવાબ લખજો. Question number 3, what kind of workshop are conducted in the library? કયા કયા વર્કશોપ કન્ડક્ટ કરવામાં આવતા હતા? તો તમને ખબર છે, ગાર્ડનિંગના, ચાઇલ્ડ કેરના. યસ, ખબર છે ને? તો ચાલો જવાબ કેમ લખશો? યસ, આ રીતે. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. આ રીતના દોસ્તો જવાબ પૂરા વાક્યમાં અને સાચા જવાબ લખશો તો ચોક્કસપણે તમને સફળતા મળશે, એમાં કોઈ શંકા નથી. હવે આપણે વાત કરીએ છીએ એક આગળના પેરેગ્રાફની. બરાબર, એક સવાલ છે અહીંયા. ફોર વોટ ડીડ ધ લાઇબ્રેરી ઓપન્સ ઇટ્સ હોલ ફોર? લાઇબ્રેરીએ એક હોલ ઓપન કરેલો. કોના માટે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ માટે. બરાબર, અને આ બધી જે વસ્તુ છે એ તમે પેટી પેરેગ્રાફમાંથી લખી શકશો દોસ્તો. એકદમ સિમ્પલ થઈ ગયું. ઓકે, જુઓ આના માટે સ્પેશિયલ હોલ ફાળવેલો હતો. રીડ ધ પેરેગ્રાફ નંબર નેક્સ્ટ. બરાબર, આ વિડીયો લેક્ચરના છેલ્લા પેરેગ્રાફમાં આપણે વાત કરીએ છીએ. એનો સવાલ છે, વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ એન્ડ પ્રેઝન્ટ ટાઈમ્સ? હવે જો પહેલાના જમાનાની લાઇબ્રેરી અને અત્યારની લાઇબ્રેરી બંનેમાં જે પ્રોબ્લેમ્સ છે એની વાત કરીએ તો તમને ખબર છે ને, ધ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. કેવી હતી? ડિસઅપિયરિંગ. વાંચો. એન્ડ ધ લાઇબ્રેરીઝ ઓફ ધ પ્રેઝન્ટ ટાઈમ્સ વર ટુ ફુલ ઓફ મેલ રીડર્સ. આજકાલ તો મેલ રીડર્સ વધારે જોવા મળે છે. જવાબ આ રીતે લખજો. બરાબર છે?
Read the answer one more time. Okay. Question number 2. If the women wasted their time in watching TV, વિચાર કરો ટીવી જોવામાં ટાઈમ કાઢે તો પછી શું થાય? થાય કે ન થાય? તો જવાબ આવે it would encourage a climate in which women are afraid to go out after dark. તો આ જવાબ છે દોસ્તો. સમજી ગયા હવે? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો. વોટ હેઝ ધ વિમેન્સ યુનિટ પ્લાન્ડ? વિમેનનું યુનિટ છે ને એણે શું પ્લાન કર્યો ખબર? કે સેપરેટ રીડિંગ રૂમ્સ બનાવવાના છે. ખ્યાલ છે? યસ. તો જવાબ આમ લખજો. ધ વિમેન્સ યુનિટ હેઝ પ્લાન્ડ ટુ ઓપન સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન. બરાબર? આ પણ ટ્રુ ફોલ્સમાં પૂછી શકાય. બરાબર? વન મોર પેરેગ્રાફ ફ્રેન્ડ્સ, વન મોર પેરેગ્રાફ, લાસ્ટ બટ નોટ લીસ્ટ. ચાલો બસ. ઓકે. હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ ધ વિમેન એમ્પાવરમેન્ટ? તો દોસ્તો ધ લાઇબ્રેરી એન્કરેજીસ વિમેન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. બરાબર? આપણે અહીં જોયું છે ને કે ક્લાસીસ, બરાબર, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. આ એનો જવાબ છે. ઓકે દોસ્તો. નંબર 2. હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વિમેન? પુસ્તકો સ્ત્રીઓને મદદ કરતી કેવી રીતે? તો તમને ખબર છે ધ બુક્સ વિલ ગીવ વિમેન ધ સ્ટ્રેન્થ, તાકાત આપે ટુ મેક ધ ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, ટુ એમ્પાવર ધેમસેલ્વ્સ. પોતાની જાતને એમ્પાવર કરવા માટે એક તક પૂરી પાડે છો. એટલે એનો જવાબ તો આ રીતે લખવો જ પડે. અને મસ્ત જવાબ છે. અને આ લાઇબ્રેરીને કારણે જ સ્ત્રીઓ આજે પોતાની 4 દિવાલો મૂકી અને પુરુષ સમોવડી બની છે. ક્વેશ્ચન નંબર 3. વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ? સ્ટેન્ડ એઝ લાઇબ્રેરી આજે એક બેકન તરીકે ઊભી છે. ખ્યાલ છે? યસ. બેકન શબ્દ સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? યસ. તો એ તમે જવાબ બરાબર વાંચી જુઓ. ચાલો. દરેક વિદ્યાર્થી હવે રીડિંગ પોતાનું મજબૂત કરવા પ્રયત્ન કરે. યસ. અહીંયા જુઓ. ધ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ અ બેકન ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. દોસ્તો આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરના અંતે ઘણા બધા સવાલના જવાબ ક્લિયર થયા હશે. કેટલાક પ્રશ્નોના સાચા જવાબ તમને મળ્યા હશે. અને એ પ્રશ્નોની મદદથી આપનો આ યુનિટ વધારે મજબૂત બનાવો, વારંવાર પ્રેક્ટિસ કરો અને વિડીયો લેક્ચરની મદદથી સવાલના સાચા જવાબ આપવા પ્રયત્ન કરો. તમારી નોટબુકમાં જવાબ લખો. ફરીથી એક નવા ટોપિક સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.